महाकाल एज्युकेशन में आपनु स्वागत है। आप अमरी चेनल में जोड़ी रहे हो बदल खूब खूब अभिनंदन। मित्रों भूल के मिस्टेक ने कॉमेंट करजो। वीडियो सारो लगे तो लाइक और सब्सक्राइब करजो। वीडियो ने शेर करजो। चैनल सब्सक्राइब करजो। वीडियो ने शेर करजो। बने जेटला ग्रुप में शेर करजो। तमे तमारा आटली मेहनत करता हो तो तमे खास करीने वीडियो शेर करवानुं भूलता ना। बनावेला विषय वीडियो विषय आपणे चर्चा करी लईए। यूट्यूब पर सर्च करशो तो मारी प्रोफाइल मारी चेनल तमने मळी रहेशे। चेनल सब्सक्राइब करशो तो दररोजनुं करंट अफेर्सना विडियो तमने मळी रहेशे। एक दिवस लेट एटला माटे विडियो अपलोड करवामां आवे छे के रिविजन मळी रहे तमने। आगला दिवसनुं तमे जे करंट जोया होय पछी मारुं जो तो तमने रिविजन मळी रहे। मित्रों प्रश्नों ने खास आपणे 70 जेवा प्रश्नों सोल्यूशन थई रहे छे। प्रश्नों 15 जेवा छे। अंदरथी बीजा प्रश्नों आपणे निराकरण करीए छीए तो 70 जेटला प्रश्नों थई रहे छे। तो आपणे सौप्रथम बंधारणना कलमों अनुच्छेदना विडियो बनावेला छे, चेक करी लेजो। यूट्यूब पर सर्च करीने तमाम विडियो मळी रहेशे। बंधारणना विडियो कई रीतनुं पूछायेलुं छे बंधारण तेना विषे कई सालमां कई प्रश्न पूछायेल छे तेना विषे चर्चा करेली छे। तो चेक करी लेजो तमे। अने खास करीने विज्ञानना विडियो बनावेला छे, चेक करी लेजो। धोरण 8 થી 12 ની અંદર જે વિજ્ઞાન આવે છે તેના વિડીયો અપલોડ કરી દીધેલ છે, ચેક કરી લેજો। ભારતના પદાધિકારીઓ ગુજરાતનું મંત્રીમંડળ બંનેના અલગથી વિડીયો અલગ અલગ બનાવેલા છે। ભારતના મંત્રીમંડળનો વિડીયો બનાવેલો છે, ભારતના પદાધિકારીઓ અને ગુજરાતનું મંત્રીમંડળ બંનેના વિડીયો અલગથી બનાવી દીધેલ, ચેક કરજો। 6 મહિનાનો કરંટ અફેરનો વિડીયો બનાવેલો છે। ડિસેમ્બર મહિનાનો કરંટના વિડીયો બનાવેલો, ચેક કરી લેજો। જાન્યુઆરી મહિનાનો થોડા દિવસોમાં આપણે કરંટનો વિડીયો અપલોડ કરી દઈશું, ચેક કરી લેજો તમે। ખાસ કરીને ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો ખાસ કરીને। અને બંધારણને મિત્રો રતન તાતાનું નિધન થયેલું છે તેનો વિડીયો બનાવેલો છે। પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ તેમનું નિધન થયેલું છે તેમનો વિડીયો બનાવેલો છે। એસટીઆઈ પેપર સોલ્યુશન, કંડક્ટર પેપર સોલ્યુશન બંનેના વિડીયો ચેક કરી લેજો। વાવથરા નવો જિલ્લો બન્યો છે તેના વિશે વિડીયો બનાવી દીધેલો છે, ચેક કરી લેજો। પછી મિત્રો જે બાકી રહે છે તે રાજ્યપાલ વિવિધ રાજ્યોના છે એના પણ વિડીયો બનાવેલા છે, ચેક કરી લેજો તમે। મિત્રો થોડા સમય પછી આપણે જાન્યુઆરી મહિનાનો કરંટનો વિડીયો અપલોડ કરીશું। અને હમણાં જે અંડર 20 મહિલા જે કપ જીત્યો છે તેના વિશે 50 કે જેવા પ્રશ્નોનું સોલ્યુશન કરાવીશું। તો ચેનલ સાથે જોડાયેલા રહેજો, તમામ પ્રશ્નો મળી રહેશે। તો પ્રશ્ન 1, હાલમાં રાષ્ટ્રીય ગુમસુદા દિવસ ક્યારે મનાવ્યો? તો 3 ફેબ્રુઆરી, 1 ફેબ્રુઆરી ભારતીય તટરક્ષક દિવસ, 2 ફેબ્રુઆરી 2 વિશ્વ આર્દ્રભૂમિ દિવસ। પ્રશ્ન 2, હાલમાં કોણે પ્રતિષ્ઠિત ટાટા સ્ટીલ માસ્ટર 2025 ખિતાબ જીત્યો? તો આર પ્રજ્ઞાનંદ। પ્રશ્ન 3, હાલમાં મેજર જનરલ દયાલ જમીર કયા દેશની રક્ષા બળના નવા પ્રમુખ નિયુક્ત કર્યા છે? તો ઇઝરાયલ। થોડી ઇઝરાયલ વિશે ચર્ચા કરી લઈએ। તો મેજર જનરલ દયાલ જમીરને આઈડીએફ બળના રક્ષા પ્રમુખ નિયુક્ત કર્યા। અને કેપિટલ છે ઇઝરાયલનું જેરુસલેમ, કરન્સી છે ઇઝરાયલી ન્યૂઝકેલ, પીએમ છે બેન્જામિન નેથન્યાહુ, રાષ્ટ્રપતિ છે ઈસાક હર્જોગ। ઇઝરાયલને ભારતીય યાત્રીઓ માટે ઈ વિઝા શરૂ કરશે। ઇઝરાયલ હુમલાકારો માટે રિશ્તેદારોને નિર્વાસિત કરવાનો કાનૂન તૈયાર કરશે। ઇઝરાયલ એડીબીમાં 69માં સદસ્ય બન્યો। ભારત અને ઇઝરાયલમાં જલ પ્રૌદ્યોગિકી કેન્દ્ર સ્થાપિત કરવા માટે સમજોતા કર્યા। ઇઝરાયલી સંસદને UNRWA આતંકવાદી સંગઠન ઘોષિત કર્યું। યુએને ઇઝરાયલને બ્લેકલિસ્ટ કર્યો। ઇઝરાયલે હમાસના સામે લડાઈ માટે ઓપરેશન આર્યન સ્વાડ નામ આપ્યું। ઇઝરાયલનું તેમના અત્યાધુનિક AI સંચાલિત યુદ્ધ ટેન્ક બરાબરનું અનાવરણ કર્યું। પ્રશ્ન 4, હાલમાં 6ઠ્ઠી રાષ્ટ્રીય માસ્ટર એથ્લેટિક મીટનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો કુનમકુલમ। પ્રશ્ન 5, હાલમાં ભારતના સેનાના કયા દેશના રાષ્ટ્રીય રક્ષા 13મો બળ વચ્ચે 13મો સંયુક્ત સૈન્ય અભ્યાસ એક્યુવેરિન શરૂ કર્યો છે? તો માલદીવ। તો માલદીવ વિશે ચર્ચા કરી લઈએ। તો માલદીવનું
કરન્સી છે માલદીવિયન રૂપિયા, કેપિટલનું છે માલે, રાષ્ટ્રપતિ છે મોહમ્મદ મોઇઝુ, માલદીવ ડેમ સેલીફિશની નવી પ્રજાતિ મળી, માલદીવના રાષ્ટ્રપતિ પોતાના દેશના યુપીઆઈ શરૂ કરવાની વાનો નિર્ણય લીધો છે, માલદીવ સંયુક્ત રાષ્ટ્રની હાઈ સી થ્રેટી પર હસ્તાક્ષર કર્યા, ભારત અને માલદીવ 1000 સિવિલ સેવા અધિકારીઓને પ્રશિક્ષણ સમજોતા કર્યા, માલદીવ 26 જુલાઈ 24ના આઝાદી દિવસ 79મો વર્ષગાંઠ દિવસ મનાવ્યો, માલદીવે ભારતની સાથે હાઇડ્રોગ્રાફિક સર્વે એગ્રીમેન્ટ ખતમ કરશે, ભારત અને માલદીવ સૈનિકોની જગ્યાએ ટેકનિકલ સ્ટાફ મોકલ્યો, રિલાયન્સ જીઓ માલદીવની હાઈ સ્પીડ ઓપ્ટિકલ ફાઇબર કેબલ જોડવા માટે સંબંધિત કાર્ય પૂરા કર્યા. પ્રશ્ન છે, હાલમાં કયા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ હોસ્ટ કોલહરનું નિધન થયું? તો જર્મન છે, તેના પૂર્વ રાષ્ટ્રપતિ હતા. તો કેપિટલ છે જર્મનનું બર્લિન છે અને તેના રાષ્ટ્રપતિ છે ફ્રેન્ક વેલ્ટર સ્ટીલનમીર. અને પ્રશ્ન 7મો, હાલમાં કોણે 67મો ગ્રેમી એવોર્ડ બેસ્ટ ન્યૂ એજ એમ્બી બેન્ડ યા ચેટ એલ્બમ્સ શ્રેણીમાં ગ્રેમી એવોર્ડ જીત્યો? ગ્રેમી એવોર્ડ જીત્યો, થોડું મિસ્ટેક જેવું થાય છે. તો ચંદ્રિકા ટંડન યાદ રાખજો. તો આપણે થોડી ચર્ચા કરી લઈએ પ્રતિષ્ઠિત પુરસ્કારો મળ્યા છે તેના વિશે. મનોજ સિન્હાને પ્રતિષ્ઠિત મહારાજા હરિસિંહ પુરસ્કાર સન્માનિત કર્યા. ભારતના બાયોટેકના સંસ્થાપક ડો. કૃષ્ણ એલાને ઇન્સા ફેલોશિપના 2025માં સન્માનિત કર્યા. પ્રખ્યાત ઓડિયા કવિ પ્રતિભા સત્પરને ગંગાધર રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. સહી પ્રજાપતિને પદ્મવાણી લાઇફટાઇમ અચીવ એવોર્ડથી સન્માનિત કર્યા. કિંગ ચાર્લ્સને આઈઆઈ દ્વારા નાઇટહુડને ક્રિસ્ટોફર નોલનને સન્માનિત કર્યા અને હેડહુડથી એમા થોમસને સન્માનિત કર્યા. થોડું ડીપમાં છે, પ્રશ્ન ચોક કરી લેજો. વિડીયો સ્ટોપ કરી. વિશાખા ત્રિપાઠીની એશિયા પેસિફિક વેહિકલર સોસાયટી દ્વારા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો. ટોમ ક્રુઝને અમેરિકાના નૌસેનાનું સર્વોચ્ચ સન્માન મળ્યો. તો પ્રશ્નો ખાસ ખબર રાખજો મિત્રો ચર્ચાની અંદર. પ્રશ્ન 8, હાલમાં કોણે ચેન્નઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના એમડી નિયુક્ત કર્યા? તો એચ શંકર. તો હવે થોડું નિયુક્તિ વિશે ચર્ચા કરી લે. સોની ગ્રુપના હિરોકી ટોચુકીને નવા સીઈઓ નિયુક્ત કર્યા. બીસીએએસના મહાનિર્દેશક રાજીવ નિર્વાણને નિયુક્ત કર્યા. બીસીએનું નામ ફૂલ ફોર્મ છે બેહરુ ઓફ સિવિલ સિક્યુરિટી. હિસાશી ટેકચુની મારુતિ સુઝુકીના એમડીને સીઈઓ નિયુક્ત કર્યા. લિક્વિડ પ્રોપલ સિસ્ટમના સેન્ટરના નવા ડાયરેક્ટર એમ મોહન મળ્યા. નીરજ પારેખને રિલાયન્સ પાવરના એમડીને સીઈઓ નિયુક્ત કર્યા. ન્યાયમૂર્તિ આલોક આરાધનને બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશના શપથ ગ્રહણ કર્યા. મહેશ કુમાર અગ્રવાલને બીએસએફના અતિરિક્ત પોલીસ મહાનિર્દેશક નિયુક્ત કર્યા. ધનંજય શુક્લાને આઈસીએસઆઈના નવા અધ્યક્ષ બન્યા. પ્રશ્ન 9, હાલમાં બાર્બી નું નિધન થયું છે. તેઓ કોણ હતા? અભિનેત્રી હતા. તાઇવાનની અભિનેત્રી હતી અને જાપાનમાં ફરવા ગઈ હતી. ત્યાં ન્યુમોનિયાના લીધે તેનું મરણ થયું. અને બાર્બી શુ એ અભિનેત્રીનું નામ છે. થોડું ડીપમાં પ્રશ્ન ચેક કરી લેજો. પ્રશ્ન 10, હાલમાં કયા વ્હાઇટ ટાઈગર બ્રીડિંગ સેન્ટર ખોલવામાં આવ્યું? તો મધ્યપ્રદેશ. તો મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં ખોલશે. બરાબર. કેપિટલ છે મધ્યપ્રદેશનું ભોપાલ. સીએમ છે ડૉક્ટર મોહન યાદવ. રાજ્યપાલ છે મંગુભાઈ સી પટેલ. મધ્યપ્રદેશ પાર્થ યોજના લોન્ચ કરી. 31મો રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ ભોપાલમાં શરૂ થયો. અમેરિકી અખબાર વોલ સ્ટ્રીટ જર્નલ ભારતના મધ્યપ્રદેશના 2025 ચર્ચિત વૈશ્વિક ગતરવીઓ માન્યતા આપી. 10મો આંતરરાષ્ટ્રીય વન મહોત્સવ ભોપાલમાં શરૂ થયો. 1 જાન્યુઆરી ભારતના ઇન્દોર શહેરમાં ભિખારીઓને ભીખ આપવાની અપરાધ ગણાશે. મધ્યપ્રદેશના 66મો અખિલ ભારતીય કાલિદાસ સમારોહનું ઉદઘાટન થયું. પંકજ ત્રિપાઠીને મધ્યપ્રદેશના પર્યટનનો ચહેરો ઘોષિત કરવામાં આવ્યો. કાન્હા નેશનલ પાર્ક, માધવગઢ નેશનલ પાર્ક, સંજય નેશનલ પાર્ક, પાન્હા નેશનલ પાર્ક અને સત્યાપુંડા નેશનલ પાર્ક એ મધ્યપ્રદેશમાં આવેલા છે. પ્રશ્ન 11, હાલમાં કયા દેશને 2 મિસાઇલ ઇતેમાદ અને ગદર 380નું અનાવરણ કર્યું છે? તો ઈરાન. તો ઈરાનનું કેપિટલ છે તેહરાન અને રાષ્ટ્રપતિ છે મોસૂદ પજેશેકિન. મિસાઇલ કરન્સી છે ઇઝરાયલની રિયલ મિસાઇલ પ્રૌદ્યોગિક પશ્ચિમના ચિત્તાઓના વચ્ચે ઈરાન 4 માન
ઉપગ્રહ લોન્ચ કરશે. ઈરાન ફતેમે મોજેરાની પ્રથમ મહિલા સરકારી પ્રવક્તા રૂપમાં નિયુક્ત કર્યા. ઈરાન દ્વારા તલૈવર અને નાઇક ક્રૂઝની મિસાઇલોનું અનાવરણ કર્યું. ઈરાનના 33 દેશો માટે નાગરિકોની એવી વિઝા જરૂરિયાત સમાપ્ત કરી દીધી છે. ઈરાન મુજામિરના 10 ડ્રોન ઉડ્ડયન કર્યું. ઈરાન શાંઘાઈ સહયોગના સંગઠનમાં નવો સ્થાયી સદસ્ય બન્યો. ઈરાન બીજો સૈન્ય ઉપગ્રહ નૂર 2 સફળ પરીક્ષણ કર્યું. પ્રશ્ન 12 હાલમાં 9મો એશિયાઈ શીતકાલીન ખેલોનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? કયા દેશમાં કરવામાં આવ્યું? ચર્ચા કરી લઈએ. કયા દેશમાં કરવામાં? ચીન ઊંચાઈ વાળો વિમાનોનો શોધવા માટે સમુદ્ર રડાર વિકસિત કર્યા. ચીને દુનિયાની સૌથી લાંબી એક્સપ્રેસ તુરંગનું અનાવરણ કર્યું. ચીને ટાઈમ 77 ઉભયચર આક્રમણ જહાજ લોન્ચ કર્યું. ચીને આંતરરાષ્ટ્રીય યાત્રીઓમાં સૌથી મોટો 9 કલાક સ્પેસવોકનો રેકોર્ડ બનાવ્યો. ચીને માનવયુક્ત સ્પેસશિપ શેનઝેઓ 90 લોન્ચ કરશે. પેરિસ ઓલિમ્પિકમાં 2000 પાલિકામાં 220 પદકની ચીન ટોપ પર છે. બેડમિન્ટન ટુર્નામેન્ટ જુનિયરશિપમાં 2024નું આયોજન ચીનમાં થયું. ચીન સૌથી મોટો કાર્ગો ડ્રોન પરીક્ષણ કરશે. પ્રશ્ન તમારા માટે છે મિત્રો, ખાસ કરીને મિત્રો એ તમારા માટે પ્રશ્ન પછી આવશે. પ્રશ્ન 13 હાલમાં 24મો મિડલ ઈસ્ટ પ્રદર્શની ક્યાં કરવામાં આવી? તો દુબઈમાં. પ્રશ્ન 14 હાલમાં એ ટૂલ્સ અને અપરાધ ઘોષિત કરવામાં વાળો પ્રથમ દેશ કોણ બનશે? તો બ્રિટન. તો બ્રિટન વિશે ચર્ચા છે. કેપિટલ લંડન છે. કરન્સી પાઉન્ડ સ્ટર્લિંગ છે. ટ્યુલિપ સિદ્દીકીને બ્રિટનની નાણામંત્રી પદમાં રાજીનામું આપ્યું. ગ્લોબલ સતત લીગના બીજો સંસ્કરણ લંડનમાં શરૂ થશે. વિશ્વ નેતાનું શિખર સંમેલન 2024 લંડનમાં આયોજિત કર્યું. યુકેની પ્રથમ મહિલા નાણામંત્રી રાચેલ રીવ્સ બની. બ્રિટનના ભારતીય મૂળની સાંસદ શિવાની રાજાને ભગવદ્ ગીતા પર હાથમુખ રાખીને શપથ ગ્રહણ કર્યા. 2023માં દુનિયામાં સૌથી મોટો ભીડભાડવાળો શહેર લંડન બન્યું છે. બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ડેવિડ કેમરૂન વિદેશ મંત્રી નિયુક્ત કર્યા. વાયુ નિયંત્રણ માટે દુનિયામાં પ્રથમ બ્રેન ટ્રાન્સપોર્ટ બ્રિટનમાં કરવામાં આવ્યો. તો પ્રશ્ન 15 હાલમાં 2025નું જીએસટી કલેક્શન કેટલા લાખ કરોડનું સુધી પહોંચી ગયું છે? તો 1.96 લાખમાં. પ્રશ્ન તમારા માટે છે તો કે હાલમાં ગુનેરી ગામને કયા રાજ્યનો પ્રથમ જૈવ વિવિધતા વિરાસત સ્થળ ઘોષિત કરવામાં આવ્યું? તો ગુજરાત. અને ગુજરાતનું છે રાજ્યનું, અને કચ્છનું ગુનેરી ગામ છે. કેપિટલ ગુજરાતનું છે ગાંધીનગર. સીએમ છે ભૂપેન્દ્ર પટેલ. રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત. ગુજરાતના જિલ્લા 34 છે. રાજ્યસભા 11 સીટ અને લોકસભાની 26 સીટ. સ્થાપના 1 મે 1960. જોન, તો થોડી રિવિઝન કરીએ લઈએ. જોન રેડક્લિફને અમેરિકા ખુફિયા વિભાગના પ્રમુખ નિયુક્ત કર્યા. મહારાષ્ટ્રના એફડીએ હોમિયોપેથિકને ચિકિત્સકોને એલોપેથિક દવા લખવાની મંજૂરી આપી. આઈસીસી ઇમેજિંગ મેન ક્રિકેટર ઓફ ધ યરના એવોર્ડ મેળસી જીત્યો. ચીનાર વૃક્ષોને જીઓટેગ કરવાની પ્રક્રિયા જમ્મુ કાશ્મીરમાં શરૂ થઈ. કર્ણાટક વિદર્ભને હરાવીને 5મી વખત વિજય જ્યારે ટ્રોફી જીતી. હેન્ડલે પાસબુક ઇન્ડેક્સમાં સિંગાપુર ટોપ પર છે. હેન્ડલે પાસબુક ઇન્ડેક્સમાં ભારત 85મા નંબર છે. જીતેન્દ્ર પાલ સિંહને ઇઝરાયેલના ભારતના રાજદૂત નિયુક્ત કર્યા. આયુષ્માન જન આરોગ્ય યોજના લાગુ કરવાવાળો 34મું રાજ્ય ઓડિશા બન્યું. અને હિમાચલ પ્રદેશ કેનાબીસ અને શણની ખેતીની માટે પાયલોટને મંજૂરી આપી. ભારતે દક્ષિણ આફ્રિકાના હરાવીને આઈસીસી અંડર 19 મહિલા 20 કપ 2025 જીત્યો. અને 2000 આ મહિલા જે કપ જીત્યો છે તેના વિશે આપણે અલગથી વિડીયો રજૂ કરવાના છીએ. તો ચેનલ સાથે તમે જોડાયેલા રહેજો. પ્રશ્ન 11 મિત્રો, અમેરિકા ક્યુબા વિયેતનામમાં 2 પ્રવાસી બંદીગૃહ સ્થાપિત કરશે અને તેમાં થોડી ચર્ચા આપણે ડીપમાં પછી કરીશું એના વિશે. દુનિયામાં સૌથી લાંબી એક્સપ્રેસ તુરંગનું અનાવરણ ચીને કર્યું. ચીન દુનિયામાં સૌથી લાંબી એક્સપ્રેસ તુરંગનું અનાવરણ કર્યું. ગુજરાત ભારતીય વરુની આવાસની સુરક્ષા માટે એટલાસ લોન્ચ કરશે. પૂર્વોત્તર સંપત્તિ કાર્ડ વિતરણમાં મિઝોરમ ટોપ પર છે. ભારત દુનિયામાં 7મો કોફી ઉત્પાદન દેશ બન્યો. બ્રાઝિલ કોફી ઉત્પાદનમાં વિશ્વની અંદર નંબર 1 પર છે. ભારતમાં સૌથી વધારે કોફી ઉત્પાદન કર્ણાટકમાં છે. કેન્દ્ર સરકાર બિઝનેસ ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ માટે એટીટી લોકર લોન્ચ કરશે. પંકજ મિશ્રા નવી પુસ્તક ધ વર્લ્ડ આફ્ટર ગાઝાનું વિમોચન કર્યું. અને ઉત્તરાખંડ સરકારે કાર્બન ન્યુટ્રલિટી હાંસલ કરવાવાળો આઇસલેન્ડ સાથે સમજોતા કરી અને છત્તીસગઢ દીનદયાળ ઉપાધ્યાય કૃષિ મજદૂર કલ્યાણ યોજના શરૂ કરી. પ્રશ્ન 11 મિત્રો, હાલમાં ક્યાં માધવી ગણેશનો ઉત્સવ ક્યાં શરૂ કરવામાં આવ્યો? તો તેના માટે ઓડિશા, ઉત્તરાખંડ અને મહારાષ્ટ્ર. જવાબ તમે આપજો.
તો થોડી પુસ્તકો વિશે ચર્ચા કરી લઈએ. તો પુસ્તક વિશે વાત કરી લઈએ. તો થોડો પુસ્તકનો પ્રશ્ન હતો અંદર, એટલે તો અમિત શાહે ઇન્ડિયન રેસા ધ મોદી ડિકેડ પુસ્તક વિમોચન કર્યું. પંકજ મિશ્રાએ નવી પુસ્તક અફ્ટર ગાઝા ધ વર્લ્ડ અફ્ટર ગાઝાનું વિમોચન કર્યું. જમ્મુ કાશ્મીરના લદ્દાખ યુકો કે માધ્યમ સે પુસ્તક વિમોચન અમિત શાહે કર્યું. ગૌરી ગોવર્ધન દ્વારા લખાયેલ પુસ્તક ધ અનલિડિંગ જજ લાઇફટાઇમ લેગેસી ઓફ જસ્ટિસ EN ગોવરનું વિમોચન કર્યું. ગદરજી શેખાવતે ન્યૂ ભારત મોદી વિઝન ડેવલપમેન્ટ પુસ્તક લખી. દિનેશ સહારાએ તેમની પુસ્તક દલાઈ લામા કી ખુશી કા રહસ્ય વિમોચન કર્યું. માણિક કોટવાલી દ્વારા લિખિત પુસ્તક બેડ ધ હિગ્સ બોસમનું વિમોચન કર્યું. દેવેન્દ્ર ઘોડાવત દ્વારા લખેલ પુસ્તક માં મધરનું વિમોચન કર્યું. ફૂલ કેમિસ્ટ્રીને કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો. આવનાર પરીક્ષાની અંદર તમે સફળ થાઓ તેવી મારી શુભેચ્છા. આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.